બધા દર્શક મિત્રોને મારા પ્રણામ। તો આજે આપણે ફરીવાર એક રેશન કાર્ડ સાથે આધાર નંબર લિંક કરવા વિશે વિડીયો લઈ અને આવી ગયા છે। તો આના પહેલા પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો રેશન કાર્ડમાં આધાર નંબર કઈ રીતના લિંક કરવો। એમાં ઘણા ખરા મિત્રોનો સપોર્ટ મળ્યો છે અને ઘણા ખરા મિત્રોની કમેન્ટ હતી, એને લીધે મારે ફરીવાર આ વિડીયો બનાવવો પડ્યો કે તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે આધાર નંબર નાખવાનો ઓપ્શન ખુલતો નથી। તો એ પણ આ વિડીયોની અંદર જ બતાવીશ કે કોને આધાર નંબર નાખવાનો ઓપ્શન ખુલશે અને કોને નહીં ખુલે। તો સૌથી પહેલા જો વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો અને સાથે મારી વોટ્સએપ ચેનલ છે એમાં પણ ફોલો કરી લેજો, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો બધા મિત્રોને ખાસ વિનંતી કે વિડીયો પૂરેપૂરો એન્ડ સુધી જોજો, જેનાથી તમને પૂરી માહિતી મળી રહે। કેમ કે ઘણા મિત્ર મને કમેન્ટ કરવા આવે છે કે ભાઈ તમે કહો છો એ પ્રમાણે કઈ થતું નથી અને તમે વિડીયો પણ બનાવ્યો છે એ પણ ખોટો છે, એડિટ છે, એવી રીતની કમેન્ટ આવે છે। પણ આ વિડીયો કોઈ એડિટ નથી અને એકદમ હાસો વિડીયો છે, પણ તમે જોતા નથી, સ્કીપ કરી અને વયા જાવ છો એટલે પ્રોસેસ તમને ખબર નથી રહેતી અને હું બોલું છું એ પણ તમે સાંભળતા નથી અને સ્કીપ કરીને વયા જાવ છો એટલે તમને કઈ ખ્યાલ આવતો નથી। એટલા માટે ફરીવાર મેં વિડીયો બનાવ્યો છે, વિડીયો જોઈ લેજો કે રેશન કાર્ડમાં આધાર નંબર કઈ રીતના લિંક કરો અને કોને થશે અને કોને નહીં થાય એ પણ હું આ વિડીયોમાં તમને બતાવી દઈશ, બરોબર। તો સૌથી પહેલા આપણે માય રેશન એપ્લિકેશનને ઓપન કરી લેશું અને આપણી આઈડી અને પાસવર્ડથી લોગિન કરી લેશું। માય રેશન એપ્લિકેશન ઓપન કરી ત્યારબાદ આપણે આઈડી અથવા તો એમપિન નાખી અને લોગિન કરવાનું રહેશે। જેવું કે અહીંયા અમારે ડાયરેક્ટ એમપિન નાખવાનો ઓપ્શન આવશે એટલે હું એમપિન નાખી 4 ડિજિટનો જે આપણે પિન રાખેલો હોય એ નાખી અને ત્યારબાદ આપણે લોગિન ઉપર ક્લિક કરશું। લોગિન ઉપર ક્લિક કરી અને આપણે સૌથી પહેલા આધાર અને મોબાઈલની સ્થિતિ ચેક કરી લેવી, જ્યાંથી આપણે ખ્યાલ આવશે કે કોના નામ પાછળ આધાર નંબર લિંક છે અને કોના નામ પાછળ નથી। તો ત્યાં આપણે ક્લિક કરી અને અહીંયા આપેલા કેપ્ચર નાખી અને આપણે વિગત મેળવવા પર ક્લિક કરશું। ત્યારબાદ બધા સભ્યોની વિગત આવી જશે, જેટલા રાશન કાર્ડમાં નામ હશે એ તમામના નામ આવી જશે। એમાં તમે પેલા ઉપર જુઓ તો પેલા નામ હશે એની નીચે લખેલું છે આધારની સ્થિતિ, એમાં યસ લખ્યો હશે, ત્યારબાદ એક્સ કરી અને આધાર નંબર લખેલો હશે, છેલ્લા આંકડા દેખાડશે તમને આધાર નંબરના। તો આ સભ્ય જોડે એમનો આધાર નંબર લિંક છે। ત્યારબાદ બીજા નંબર પર જુઓ તો એમાં આધારની સ્થિતિમાં નો લખેલું છે, એટલે કે આ સભ્યમાં આધાર નંબર લિંક જ નથી, તો આપણે એનો લિંક કરી શકશું। ત્રીજા નંબર ઉપર પણ એવી રીતે છે કે આધારની સ્થિતિમાં નો છે અને ચોથા નંબર ઉપર જુઓ તો આધારની સ્થિતિમાં યસ લખ્યું છે, એના છેલ્લા 4 આંકડા દેખાડે છે। તો આ પ્રમાણે હોય, જો આધાર ઓલરેડી લિંક હોય અને ખોટો નંબર લિંક હોય તો તમે એનો આધાર નંબર નહીં બદલાવી શકો, તો એના માટે તમારે મામલતદારે જવું પડશે। અને જો આધાર નંબરમાં નો લખેલો હોય આધારની સ્થિતિમાં તો તમે એ જાતે જ લિંક કરી શકશો, પણ એમાં રેશન કાર્ડમાં ગમે એક સભ્ય સાથે આધાર નંબર લિંક હોવો જોઈએ, તો જ તમે બીજા મેમ્બરનું આધાર નંબર લિંક કરી શકશો। જો કોઈ બીજા ધારો કે રેશન કાર્ડમાં બધા સભ્યમાં આધાર નંબર લિંક નથી તો તમારે મામલતદાર જઈ અને ગમે એક સભ્યનું લિંક કરાવવું પડશે, ત્યારબાદ તમે જાતે જ બીજા સભ્યનું લિંક કરી શકશો। એટલે કે રેશન કાર્ડમાં એક સભ્યનું આધાર લિંક હોવું જરૂરી છે, તો જ તમે લિંક કરી શકશો। તો આ છે એક પેલું પ્રૂફ જે તમે જોઈ લેજો, બરોબર। ત્યારબાદ આપણે આગળ વધીએ, તો આગળ વધીએ એટલે આ પેલા આપણે બહાર નીકળી જઈએ। ત્યારબાદ આપણે ઈ કેવાયસી ની ડિટેલમાં ચેક કરવાનું છે, તો આધાર ઈ કેવાયસી ના ઓપ્શન ઉપર આવી જશું। ત્યારબાદ અહીંયા ટિક કરી અને કાર્ડની વિગતો મેળવવા ઉપર ક્લિક કરી અને કેપ્ચર નાખી અને કાર્ડના સભ્યની વિગત મેળવો એના ઉપર આપણે ક્લિક કરશું। ક્લિક કરશું એટલે અહીંયા તમને જોવા મળશે નામ અને આધાર નંબર, અને જેનું આધાર નંબર લિંક નથી ને એનું પણ આમાં વિગત આવી જશે, એ પણ તમે જોઈ શકો છો। તો જેની પાછળ આધાર નંબરના છેલ્લા 4 આંકડા દેખાતા હશે એનામાં આ ઓપ્શન નહીં ખુલે, જે આપણે નીચે વાત કરી હતી એ ઓપ્શન નહીં ખીલે, અને જેના આધાર નંબરમાં નો લખેલું છે ને એને તમે કેવાયસી કરશો તો એમાં આધાર નંબર નાખવાનું ઓપ્શન ખુલી જશે, જેવું તમને અહીંયા દેખાડું। તો આને આપણે ઉપર સ્ક્રોલ કરી લઈએ, ઉપર સ્ક્રોલ કરી અને અહીંયા આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરો એના પર આપણે ક્લિક કરશું એટલે બધા સભ્યનું નામ આવી જશે। તો આપણે સૌથી પહેલા જેની સાથે આધાર નંબર લિંક નથી, નો લખેલો છે, એ સભ્યને આપણે સિલેક્ટ કરીએ। તો એ સભ્યને આપણે સિલેક્ટ કરશું એટલે અહીંયા નીચે આધાર નંબર નાખવાનો ઓપ્શન ખુલશે। આ પ્રમાણે તમે જોઈ શકો છો કે અહીંયા બોક્સ એક ખુલી ગયું અલગ, અને જો એમાં આપણે આધાર નંબર નાખવાના રહેશે, બરોબર। અને બીજું આપણે જેની સાથે આધાર નંબર લિંક છે એ સભ્યને આપણે પસંદ કરીએ તો એમાં બોક્સ નહીં ખુલે, જેની સાથે આધાર નંબર ઓલરેડી લિંક હશે એમાં આ બોક્સ નહીં ખુલે,
અને જેને આધાર નંબર લિંક જ નથી અને એને આધારની સ્થિતિમાં નો લખેલો આવે છે એનામાં જ આ બોક્સ ખુલશે. તો આપણે બીજામાં પણ ટ્રાય કરી લઈએ. તો જોયું આમાં પણ બોક્સ આવી ગયું. એટલે કે જેની સાથે આધાર નંબર પહેલેથી લિંક નથી એનું જ ખુલશે, અને જેનો આધાર નંબર ઓલરેડી લિંક છે અને ખોટો આધાર નંબર લિંક છે તો એના માટે આ ઓપ્શન નહીં ખુલે. એને આધાર નંબર જો ખોટો લિંક થઈ ગયો હોય તો મામલતદાર કચેરીએ જઈ અને એ આધાર નંબર બદલાવવો પડશે. એ આ એપ્લિકેશન માંથી નહીં બદલે. બરોબર, જેનો ઓલરેડી પહેલેથી લિંક નથી એના માટે આ પ્રોસેસ છે. ઘણા મિત્રો કમેન્ટ કરે છે કે ભાઈ આ ઓપ્શન નથી ખુલતો, તો આ વિડીયો પૂરેપૂરો જોઈ લેવો કે ઓપ્શન કઈ રીતના ખુલે છે. બરોબર, તો તમને અહીંયા બધું બતાવ્યું. હવે આધાર નંબર નાખી અને આ સભ્ય માટે આધાર શેડિંગ અને ઈ કેવાયસી કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા ઓટીપી આવશે આધાર નંબર, આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એમાં. તેના માટે અહીંયા ટિક બોક્સમાં ક્લિક કરી અને ઓટીપી જનરેટ કરો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આધાર સાથે જે મોબાઈલ નંબર લિંક છે એના પર ઓટીપી આવ્યો હશે. જે ઓટીપી અહીં નાખી અને આપણે મોબાઈલ નંબર નાખવાનું ઓપ્શન ખુલી જશે. ત્યારબાદ તો આપણે અહીંયા મોબાઈલ નંબર પણ નાખવો પડશે. તો મોબાઈલ નંબર માટે ગમે તે સેલ્ફ અથવા તો પેરેન્ટ ગમે તે આવતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું તમારી રીતે. ત્યારબાદ મોબાઈલ નંબર નાખી અને જનરેટ ઓટીપી લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબર નાખ્યા છે એના ઉપર ઓટીપી જશે. તે ઓટીપી અહીં નાખવાનો છે. ઓટીપી આવે એટલે ઓટીપી નાખી અને વેરીફાઈ કરશો એટલે ફેસ આરડી એપ્લિકેશન ચાલુ થઈ જશે. એટલે કે આપણે ચહેરો કેપ્ચર કરવાનું રહેશે. તો વેરીફાઈ કરી લઈએ. વેરીફાઈ કરશો એટલે તરત જ ફેસ આરડી એપ્લિકેશન ચાલુ થઈ જશે. ત્યારબાદ આપણે એનો ચહેરો કેપ્ચર કરવાનો છે. જે પ્રમાણે આપણે કરીએ છીએ તે પ્રમાણે સીધું આપણે રાખી અને ગ્રીન ફરતી પટ્ટી ગ્રીન થઈ જાય ત્યારબાદ આંખોને આપણે બ્લેન્ક કરવાની છે, પટપટાવવાની, એટલે ઈ કેવાયસી કેપ્ચર થઈ જશે. ત્યારબાદ અહીંયા એમનો ફોટો આવી જશે અને રાશન કાર્ડનું નામ અને આધાર કાર્ડનું નામ બંને આવી જશે. બંને ડિટેલ આવી જાય ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરી અને ટિક બોક્સ આપી અને કેવાયસી ને અપ્રુવલ માટે મોકલી દેવાનું છે. એટલે અપ્રુવલ થશે એવું આધાર આની સાથે લિંક થઈ જશે. તો આજનો વિડીયો આટલો જ. અને ઘણા મિત્રને હું કહેવા માંગુ છું જે કમેન્ટ કરે છે કે તમે જે પ્રમાણે પ્રોસેસ બતાવો છો એ પ્રમાણે પ્રોસેસ નથી આવતી અને આધાર નંબર નાખવાનું ઓપ્શન નથી ખુલતું. તો આ વિડીયો પૂરેપૂરો પેલા જોઈ લેજો પછી મને કમેન્ટ કરજો. તો જેના સાથે આધાર નંબર લિંક ઓલરેડી નથી ને એનો જ આ ઓપ્શન ખુલશે. અને જેના નામ સાથે આધાર નંબર લિંક છે એને ન ખુલે અને જો ખોટો આધાર નંબર હોય તો એ પણ આ એપ્લિકેશનમાં નહીં બદલે. એના માટે તમારે મામલતદાર કચેરીએ જવું જ પડશે. ત્યારબાદ નંબર પર છે. અને પૂરેપૂરો પેલા વિડીયો જોઈ લઉં કે આધાર નંબર લિંક થાય છે કે નથી થતો અને કોને કોને થશે એ બધી પ્રોસેસ તમને વિડીયોમાં જ આપેલી છે. તો પૂરેપૂરો વિડીયો જોઈ અને પછી જ તમે કમેન્ટ કરજો કે આધાર નંબર લિંક કરવા માટેનો ઓપ્શન ખુલે છે કે નથી ખુલતું. બરોબર, તો જે કમેન્ટ કરે છે એના માટે છે જે એવું કહે છે કે આ તમે ખોટી પ્રોસેસ બતાવો છો, એડિટ વિડીયો છે, એના માટે આ વિડીયો બનાવ્યો છે ફરીવાર. તો એને મારી એક જ વિનંતી છે કે પૂરો વિડીયો જોવો પછી બધી કમેન્ટ કરો. બરોબર, તો આજ માટે આટલું. હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે. તો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને સાથે વોટ્સએપ ચેનલ છે જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી જઈ અને જોઈન કરી લેજો જેનાથી તમને આવનારી સરકારી નવી નવી અપડેટ મળતી રહેશે.